ઓકે. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરની સૂચનાથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલ ગુનામાં આરોપીઓને ઝડપી પાડી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી. તે અનુસંધાને ગત માસમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 24 દાખલ કરવામાં આવેલ હતી, જેમાં ડિજિટલ અરેસ્ટનો કિસ્સા તરીકે સુરત શહેરની અંદર આ સદર કિસ્સો પ્રખ્યાત બનેલો હતો. સદર ગુનામાં પહેલા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી, જેમાં અરજદારને ડિજિટલ અરેસ્ટની ધમકી આપી અને મુંબઈ એરપોર્ટ ઉપર એમનું ફેડેક્સનું કુરિયર આવ્યું છે, જેની અંદર ઇલીગલ કન્ટેન્ટ છે, ડ્રગ્સ ને પાસપોર્ટ ને એવી રીતે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી રીતે ધમકી આપી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ખોટી ઓળખ આપીને કુલ 23,30,000 જેટલી રકમ આરોપી ફરિયાદી પાસેથી પડાવવામાં આવેલ હતી. સદર ગુનાની અંદર અગાઉ 4 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ હતા. સદર ગુનાની તપાસ ચાલુ હતી તે દરમિયાન વધુ 2 આરોપીઓના નામ ખુલતા અમદાવાદ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી 2 આરોપીઓને પકડીને સુરત લાવવામાં આવ્યા છે તથા તેમના વધુ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને સદર ગુનામાં વધુ આગળની તપાસ ચાલુ છે. ગુનામાં મુસ્તફા ઉર્ફે રાજુ પ્લાસ્ટિક, યુનુસ નવીવાલા રહેવાસી ધોરાજી તથા મોઇન અલ્તાફભાઈ ઇંગારિયા બંનેની ધરપકડ કરવામાં આવેલ છે અને બંને એકાઉન્ટ હેન્ડલર તરીકે પ્રાથમિક તપાસ મુજબ કામ કરી રહ્યા છે. તેઓની વધુ પૂછપરછ હાલ ચાલુ છે.